જય માતાજી, હર મહાદેવ। આજે જવાનું છે ભગુડા અને બગદાણા બાપા સીતારામ ને ભગુડા મોગલધામ, કેમકે આપણે 4 ધામ અને 5 કેદાર કરીને આવ્યા છીએ યાત્રા પૂરી કરીને, તો દર્શન કરવા જવું છે અને બધાને લઈ જવાના છે, એટલે કોલેરો બાંધ્યો છે અને જવાનું છે એ બાજુ। અને આ અમારું ઘર છે નાનું એવું, જો બાંધ બતાવું। આવું કંઈક ઘર છે નાનું એવું, ને આ ખેતર છે નાનું એવું। જો એમાં છે પાછા ઉગી ગયા છે, અને કપા આ કપા છે ને, આ પોરનો કપા છે। રીંગણી તો આવી ગયા છે એ ખેતરમાં, અને ખેતરમાં હું છે હું બતાવું તમને, હાલો। જો કપા સોંપ્યો છે અને 4 પાનના આવ્યા છે હજી કપાને, અને આ છે એ વાયલો છે બતાય ને, આ ભીંડો અને આ સીભડા। સીભડા ઘણા છે આપણે સોંપેલા, ઘણું કરેલું છે બકાલું। જો બતાય ને થોડું થોડું, આવડું આ નાનકડું એવું ખેતર છે મસ્ત મજાનું, અને કપા વાવેલો છે, કેમ કે બરે બરે કપા ને બાજરી હોય, હું એકલો કપા કરી નાખ્યો છે। તો આપણે અત્યારે તૈયાર થઈ ગયા છીએ નાહી ધોઈને, તો જઈએ હવે। ગાડી આવી ગઈ છે અને બધા બેસી ગયા છે, જો આ કથાણી બધા બેસી ગયા છે, ટ્રાફિક દેવી દેવી છે છેલ્લી। જો હાલો બેસી જાય। તો અત્યારે આપણે રોડે નીકળી ગયા છીએ, તો એક દિશામાં આવે છે એ દાદરા વાળું છે ઉષાકોટ દાદાઈ, અને અમે જાય છીએ ભગુડા અને બગદાણા। વિશાલભાઈ તો અહીંયા નાળિયેરીની ખેતી છે, બધા કરતાં ખેતી આ હારી નાળિયેરીની, કેમ કે આમાં ખર્ચો ન આવે, પાણી જ પાવાનું રહે, બીજો ખર્ચો ન આવે। આવા છે ફૂલ મસ્તીના। ફૂલ કેવા લાગે એ કહેતો તમે? મને તો બહુ મસ્ત લાગે આ ફૂલ। પહોંચી ગયા છીએ, બધા આવે છે પાછળ, આગળ પણ થાય છે અશ્વિનભાઈ ને નાનું આકાન બધા। તો ગાડી પાર્કિંગ મૂકી હા, હવે હાલીને જઈએ, કેમ કે અહીંયા પાર્કિંગમાં મેકવું પડે વાહન। 2 વ્હીલ હોય તો અમે દીઘા બધા ને એમાં રહી રહે 2 વ્હીલ, મોટું વાહન હોય એટલે મેકવું પડે। જાય છે એને દર્શન કરાવીશું અંદર। હા બધું દુકાનો ને એવું બધું છે, તો ઓલી સાઈડમાં છે એ બાજુ આવી જતી પાછું બેન ખાલી બતાવીશું, આ બાજુ પણ છે। આપણે બધા આવે છે બતાવીને, દર્શન કરવાવાળા માણસ બહુ છે અહીંયા, અને 2 વ્હીલનું પાર્કિંગ અહીંયા છે। અત્યારે બગદાણાથી બાપા સીતારામની આરતી થાય છે। त्वमेव माता प्रपिता त्वमेव बन्धो प्रभा त्वमेव
त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वा मम देव देव शान्ताकारो भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशम् हाँ यहाँ पण दर्शन कर लेतो बधाई અહીંયા બગદાણા બાપુનો ફોટો બતાય છે આ બદલામાં જો તમને બતાય તો તમે ભાગશાળી કહેવાય તો આ જગ્યા ઉપર આપણે દર્શન કરી લીધા અને પ્રસાદી લેવા જવાનું છે તો જાય એ બાજુ પ્રસાદ લેવા આપણે પ્રસાદી લેવા કોઈ દિવસ આવ્યા નહોતા આજ આપણે પ્રસાદી લેવા જવાનું છે જાય છે એ બાજુ તો બધા જાય છે અને બધા આવે પણ છે આપણે હારે હતા એ બધા માણસો ઘણું છે અને પૂનમે તો બહુ માણસો થાય તો અમે મોટું મંદિર છે અને પગે લાગવા જઈએ છીએ દર્શન કરવા તો અહીંયા મોટા મંદિરે દર્શન કરી અને પછી અમે વહી જાહું પ્રસાદી લેવા અહીંયા માથે ઢાકેલું છે એટલે બતાવતું નથી બહુ એવું છે આને ખાલી તમને બતાવું તો ઓગણત્રીસ તારીખે પૂનમ છે તો 29 તારીખે માણસો પણ બહુ હોય તો બધા આવજો મંદિરે મોટા મંદિરે દર્શન કરીને આવ્યા છે પ્રસાદ લેવા તો માણસો પણ બહુ આવે છે તો બાપા સીતારામની પ્રસાદી લઈને વહી આવ્યા છે અને આવું બધું છે વેસાય છે અહીંયા કંઈક લેવું હોય આ બાજુ નીકળી જવાનું મંદિર છે અને આ બાજુ બજાર છે આ બાજુ બધું વેસાય છે બે બાજુ છોકરાને રમકડાં ઓઢણીઓ ને એવું બધું છે અહીંયા આવું બધું વેસાય છે રમકડા હવે બધી આટા મારી મારીને ડૂકી ગયા હા તો વિજયવા છીએ તાર પાછા ગાડી હતી ને ના પછી નીકળવાનું છે મોંગલધામ ભગુડા જાય એ બાજુ અત્યારે રસ્તામાં થઈ ગયો તો વરસાદ શરૂ જો ગરીજા વિશ્વમાં જો બધે પેક અંધારામાં વાહ ભલા જો લાલભાઈ ફોનમાં વાત કરે છે સર વરસાદ તાલપત્રું હાકેલ છે જો અશ્વિનભાઈ દોડો કાઢી રામ કાંઈ વરસાદ નથી આમાં હવે વરસાદ ચાલુ છે બતાય ને તો પોગી જશે એ મોંગલધામ ભગુડા જાય છે એ દર્શન કરવા અહીંયાથી દર્શન કરી લેજો અંદર ફોન અલાઉડ છે નહીં બધાને અહીંથી દર્શન કરાવી દઉં અહીંયા તમારે કંઈક લેવું હોય તો બધી દુકાનો છે આ બધું પ્રસાદીને એવું બધું વેચાય છે ચોરા છે સુંજરી છે માતાજીનો શણગાર બધા
આપણે તો જાય છે દાલાભાઈની ધીરા નહીં તો હશે દુકાનોમાં હવે જઈએ હવે આપણે દર્શન કરીને આવ્યા છીએ અને શરૂ વરસાદ હતો એટલે માથી કાંઈ વિડીયો લીધો નથી આપણે ગાડી પડી છે અને દર્શન કરીને આવ્યા છીએ તો પાર્કિંગ આપણે ભગુડાથી આવતા હા અને બોલેરામ નથી બેઠા કેમ કે આજકાલ ગાડી હતી એટલે ગાડી બેસી ગયા છીએ તો ગાડીમાં થઈ છે વરસાદ બેંજ રહો થઈ ગયો એટલે બનાવી નાનો એવો વિડીયો જાય ઘર બાજુ ને હવે મળશું ઘર બાજુ કંઈ સારું આવે તો લેવું પાછું નાનું એવું બટકું કેમ કે અહીંયા કંઈ સારું આવે એવું લાગતું છે નહીં આવે તો લઈ લેવું તો કંઈક રસ્તો આવો છે તો આપણે અત્યારે ઘેરે આવી ગયા છીએ ભગુડા આપણે થોડોક નાનો એવો વિડીયો લીધો કેમ કે વરસાદ શરૂ હતો એટલે બહુ લીધું નહોતું બધી દર્શન મસ્ત મજાના થઈ ગયા હા અને ઘેર આવી ગયા છીએ તો આપણે ભગુડા બધે દર્શન કરી આવ્યા છીએ અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અને મળીશું પાછા બીજા વિડીયોમાં તો વિડીયો જોવો અને કોમેન્ટ કરતા રહેજો મળીએ પાછા